તો હાલો, કેમ છો ખેડૂત મિત્રો? હું છું આપનો મિત્ર મહિપત અને આપણી દૂધરેજિયા મહિપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. તો આજે આપણે જીરામાં 5મું પિયત ચાલુ કર્યું છે. તો 5મા પિયતની અંદર શું આપીએ છીએ, કેટલા દિવસે પિયત ચાલુ કર્યું છે, તમામ માહિતી વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો પૂરો જોઈજો, જેથી કરીને તમને પૂરી માહિતી મળે. તો મિત્રો, આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક આપજો અને શેર કરજો. તો ચાલો મિત્રો, પહેલાં તમને હું આપણું જીરું બતાવું અને પછી જીરાની અંદર શું આપીએ છીએ એ પણ બતાવીએ. તો વિડીયોને પૂરો જોઈજો, જેથી કરીને તમને તમામ માહિતી મળે. તો મિત્રો, આપણું જીરું આવડું થઈ ગયું છે અને આજે 5મું પિયત આપણે આપીએ છીએ. જુઓ મિત્રો, જીરું પાળા બહાર આપણે નીકળી ગયું છે અને 5મું પિયત આપણે ચાલુ કર્યું છે અને આજે 45 દિવસ થયા છે આ જીરાને. તો જુઓ મિત્રો, આ જીરાનો ચારો પાયેલો છે. તો આવી રીતના પાણી આપણે બહુ વધારે નથી ભરતા અને રેતાળ જમીન છે તો તરત જ આમાં પાણી સુકાઈ જાય છે અને 2-3 દિવસમાં તો આમાં જમીન કોરી પણ પડી જાય છે. એટલે આપણે આમાં 5 પિયત કરવી છે અને હવે પછીનું પિયત તો આપી કે નહીં એ આગળ આપણે જોઈશું. તો 45 દિવસનું જીરું થયું છે અને 15 દિવસે હવે જો જરૂર લાગશે તો આપણે પિયત આપશું. આ 3 પાણી આપણે જીરું ઉગાડ્યું હતું, પછી 4થું પિયત આપ્યું ત્યારે આપણે ખાતર ઘણા બધામાં આપ્યા હતા. એનો પણ વિડીયો આપણે છે જ તે. જો ન જોયો હોય તો એ વિડીયો આપણી ચેનલમાં જઈ અને જોઈ લેજો. ખાતરમાં આપણે મલ્ટી, સલ્ફર અને એવા ઘણા બધા માઇક્રોન્યુટન, હુમિક એ બધું આપણે આપ્યું હતું. આમાં ખડ પણ અમુક છે મિત્રો, પણ અત્યારે જો નીંદીએ તો તૂટી જાય છે, એટલે આપણે પાણી પીને અને પછી આને આપણે નીંદી નાખશું. તો આપણે આમાં 2 દવાના ડોઝ માર્યા છે અને એમાં ગુરુ દવાનું બહુ જોરદાર રિઝલ્ટ હતું. એનો પણ આપણે વિડીયો છે જ તે. તો તમારે પણ જો જીરું વધતું ન હોય, સારું ન હોય, જાંબુડિયું સહેજ હોય તો ગુરુ દવા છાંટી દીજો. બહુ જ મસ્ત રિઝલ્ટ છે. હું તો મારો અનુભવ પ્રમાણે તમને કહું છું મિત્રો, આપણને રિઝલ્ટ બહુ સારું મળ્યું. તો હવે જીરાને તમે જુઓ, માંજર પણ થવા માંડ્યા છે. તો મિત્રો, આપણે પિયતની અંદર આ સુમિલ કંપનીનું જિંદા જે આવે છે એ આપીએ છીએ. એમાં 67% સલ્ફર આવે છે અને 14% ઝીંક આવે છે, તમે જોઈ શકો છો. અને આનું માપ હોય છે 1 એકરની અંદર 4 કિલો. તો આ 4 કિલોનું પેકેટ છે સુમિલ કંપનીનું જિંદા. અને એમાંથી આવો આપણે પાવડર નીકળે થેલીમાં. આપણે યુરિયા ખાતર ભેગું ભેળવીને પણ આપી શકીએ અને પાણીમાં પણ ડાયરેક્ટ આપી. તો આપણે અત્યારે યુરિયા ખાતર નથી નાખતા, જીરું મોટું છે એમાં ઠેરાય ખાતર, એટલે આપણે ખાતર ઓલા પાણી આપ્યું હતું, અત્યારે નથી આપતા. તો આપણે આવી રીતના ધોરિયામાં એને જવા દેવી છે. જુઓ, ધોરો સફેદ ધોરિયો જાય છે અને ડબ્બામાં પલાળીને આવી રીતના આપણે દંડુડી થાય. તો આવી રીતે આપણે પાણીમાં આપીએ છીએ. તો મિત્રો, આપણે આજે જીરાને 5મું પિયત આપ્યું છે અને 43-45 દિવસની આજુબાજુનું જીરું થયું છે આપણું. તો આપણે આને કુલ 3 પિયત ઉગાડવામાં આપ્યા હતા અને લગભગ 9 દિવસમાં 3 પિયત કરી નાખ્યા હતા. અને પછી આપણે 22 દિવસે 4થું પિયત આપ્યું હતું. એમાં ખાતર જે કાંઈ આપ્યું એનો પણ વિડીયો છે જ તે. ન જોયો હોય તો જોઈ લેજો. અને આજે 43-45 દિવસે આપણે 5મું પિયત આપીએ છીએ, તો એ પણ તમે જોયું. અને હવે આગળનું પિયત આપણે હવામાનને અનુકૂળતા પ્રમાણે આપશું. જેવું હવામાન રહે જોઈએ છીએ આપણું જીરું કેવું થઈ જાય છે.
તો એનો પણ તો પાણી આપશું તો આપણે વિડીયો બનાવશું. અને હજી સુધી આપણે જીરામાં કાંઈ તકલીફ છે નહીં, એટલે આપણે કાંઈ બીજું આપ્યું નથી. એક આપણે જિંદા જેમાં ઝીંક અને સલ્ફર આવે છે એ એક આપી છે. તો દવામાં તો એ પણ આપણા વિડીયો છે જ, તે એ પણ તમે જોઈ લેજો. 3 રાઉન્ડ દવાના માર્યા છે આપણે. અને એમાં જેનેટનો એક રાઉન્ડ માર્યો તો, જે લીલો અને પીળો સુકારા માટે કામ કરે છે. એક ગુરુનો દવાનો રાઉન્ડ માર્યો હતો. અને શરૂઆતમાં આપણે એક હલકો રાઉન્ડ માર્યો હતો, જે થીપ્સ ચૂસ્યા માટેનું. તો મિત્રો, આવીને આવી ખેતીવાડીની માહિતી માટે, નવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા નવા ખેતીવાડીના વિડીયો મળતા રહે. તો આગળના વિડીયોમાં મળશું. તો રજા લઈએ. જય જવાન, જય કિસાન.